આ કોલ મળતા ફાયરના ટીમ ઇમિડિયેટલી ઘટના સ્થળે ગયા અને ઇમિડિયેટલી રાહત અને બચાવનું કામગીરી કરવામાં આવી। ત્યાં નજીકમાં આરએએફના ટીમ પણ હતા, એટલે આરએએફની ટીમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવ્યા અને ઇમિડિયેટલી જેટલા લોકો ત્યાં હતા એ લોકોને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા। એમાં એલજી હોસ્પિટલમાં જે છે કુલ 9 લોકો આવ્યા હતા। એમાંથી 4 જે છે હોસ્પિટલના ઓથોરિટીઝ પ્રમાણે ડોટ ડેડ હતા અને બીજા જે 4 હતા એ સારવાર દરમિયાન અત્યારે એમનું ડેથ થયું છે। એક લેડી પેશન્ટ અત્યારે એમનું મેં જોયું, એમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને સિવિલ હોસ્પિટલમાં પણ કુલ લગભગ 6 જેટલા એમનું માહિતી અનુસાર કુલ જેટલા 6 જેટલા લોકોને ત્યાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા અને એમાંથી એકનું ત્યાં હોસ્પિટલમાં મૃત્યુ થયાનું માહિતી અત્રે પ્રાપ્ત થયું છે। બીજા તમામ બાબતો જે છે અત્યારે અલગ અલગ બીજા કયા હોસ્પિટલમાં ગયા કે કેમ આ બધું અત્યારે તપાસનું કામગીરી ચાલે છે અને સંપૂર્ણપણે આ જે વિષય છે એ બહુ ગંભીર રીતે લેવામાં આવ્યું છે અને કોર્પોરેશનના ફાયરના ટીમ દ્વારા ઇમિડિયેટલી કામગીરી કરીને અત્યારે એલજી હોસ્પિટલમાં એ લોકોનું જે છે એ ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે। આગામી સમયમાં કોર્પોરેશનની હદમાં આવી અનેક ફેક્ટરીઓ ચાલતી હોય છે, છેવાડાના જે ગામો છે, હવે આ બાબતને ધ્યાન પર રાખી આ કિસ્સા પરથી બોધપાઠ લઈને કયા પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં કરવામાં આવશે? આજે બાબત ઇમિડિયેટલી અત્યારે જે છે એ તપાસ હેઠળ છે અને સંપૂર્ણ રીતે આમાં કઈ રીતે આ ફેક્ટરી ચાલતું હતું અને એના માટે કઈ રીતે એમને પરમિશન મળ્યું હતું એ તમામ બાબતો જે છે એ અત્યારે તપાસના હેઠળ છે। પોલીસ દ્વારા એનું તપાસ અત્યારે કામગીરી જારીમાં છે અને જે તપાસનો રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। અને ઇમિડિયેટલી જેટલા લોકો ત્યાં હતા એ લોકોને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા। એમાં એલજી હોસ્પિટલમાં જે છે કુલ 9 લોકો આવ્યા હતા। એમાંથી 4 જે છે હોસ્પિટલના ઓથોરિટીઝ પ્રમાણે ડોટ ડેડ હતા અને બીજા જે 4 હતા એ સારવાર દરમિયાન અત્યારે એમનું ડેથ થયું છે। એક લેડી પેશન્ટ અત્યારે એમનું મેં જોયું, એમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને સિવિલ હોસ્પિટલમાં પણ કુલ લગભગ 6 જેટલા એમનું માહિતી અનુસાર કુલ જેટલા 6 જેટલા લોકોને ત્યાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા અને એમાંથી એકનું ત્યાં હોસ્પિટલમાં મૃત્યુ થયાનું માહિતી અત્રે પ્રાપ્ત થયું છે। બીજા તમામ બાબતો જે છે અત્યારે અલગ અલગ બીજા કયા હોસ્પિટલમાં ગયા કે કેમ આ બધું અત્યારે તપાસનું કામગીરી ચાલે છે અને સંપૂર્ણપણે આ જે વિષય છે એ બહુ ગંભીર રીતે લેવામાં આવ્યું છે।